એથી માથી તું તો રતન બનાવે તને મોની રે અમે તો બધામાં તન મન માનો એક તમારું દશામાં અરે તારી રે દયાથી અમે રોજ લેર કરીએ તારા આશીર્વાદથી અમે ભવ કરી જઈએ તારી રે દયાથી અમે રોજ લેર કરીએ તારા આશીર્વાદથી અમે ભવ કરી જઈએ તમારું દશામાં એ મારા તન મન માનો એક તમારું દશામાં તમારા રે નમનો હાથે બોધેલો છે દોરો તમારી ભક્તિમાં પરોવાયો પૂરેપૂરો અરે દુઃખના રે ડુંગર માથે દૂર કરી નાખ્યા સુખના છાયડામાં તમે અમને કાયમ રાખ્યા ઓ તને રે પૂછીને તમારું દશામાં હે મારા તન મન માનો મળે તમારું દશામાં એટલી ભક્તિ અમે તમારી રે કરીએ અમે તો દશામાં કદી તમને ના ભૂલીએ સતી એટલી ભક્તિ અમે તમારી રે કરીએ અમે તો દશામાં તમને કદી ના ભૂલીએ તાવ કે તણકો કદી અમને ન આવે તું તો રાખે કાયમ મોજ રે તમારું દશામાં હે મારા તન મન માનો મળે તમારું દશામાં
સંખ્યામાં ભક્તો મીનાવાડામાં દશામાના દર્શન કરવા માટે આવે છે. તો આજનો વિડીયો તમારી માટે ખાસ થવાનો છે, કેમ કે જે જગ્યા પર શારદામાની ભેંસ પાણીમાં ફસાઈ ગઈ હતી એ જગ્યા પણ આપણને જોવાના છે. સાથે સાથે દશામાના સ્વરૂપના પણ આપણને દર્શન કરવાના છે. તો હાલ આપણને જે મોહર નદી તરફ જવાય છે એ રસ્તા પર આપણને આવી ગયા છે. એક રસ્તો છે એ મીનાવાડા મંદિર તરફ જાય છે, જ્યારે આ જે પગદંડી રસ્તો આવેલો છે આ પગદંડી રસ્તા પરથી મોહર નદીમાં જવાય છે. જે જગ્યા પર શારદામાની ભેંસ પાણીમાં ફસાઈ ગઈ હતી એ જગ્યા આવેલી છે. તો અહીંયાથી આપણે થોડા દૂર જઈએ છીએ એટલે એક અહીંયા એક મંદિર આવેલું છે. તો અહીંયા પણ તમે મંદિરે દર્શન કરી શકો છો. આજથી થોડા વર્ષો પહેલાં જ્યારે શારદામાં ભેંસ ચરાવતા હતા અને જે મોહર નદી અહીંયા આવેલી છે એ મોહર નદીને અંદર શારદામાની ભેંસ પાણીમાં ફસાઈ ગઈ હતી. દશામાનું વ્રત ચાલતું હતું, એટલા માટે અહીંયા શારદામાં આવી અને ભેંસ પાણીમાં ફસાઈ ગઈ. તે સમયે શારદામાં રડતા હતા અને ત્યારે દશામાને યાદ કર્યા અને દશામાં આવી અને જે ભેંસ કાઢી હતી એ જગ્યા પણ તમને અમે બતાવીશું. તો તમે જોઈ શકો છો અહીંયા આ જે બીજો રસ્તો આવેલો છે એ રસ્તે અને આપણને મોહર નદી છે ત્યાં જવાનું હોય છે. સામે તમે જોઈ શકો છો. તો હાલ આપણને નજીક આવી ગયા છે. અહીંયા પણ એક નાનકડું મંદિર આવેલું છે, તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. તો હવે દિવાસાના ગણતરીના દિવસો બાકી છે, એટલા માટે લાખોની સંખ્યામાં ભક્તો દશામાના દર્શન કરવા માટે આવે છે. તો અહીંયા નદી આવેલી છે તેની પણ મુલાકાત જરૂર લેજો. તો તમે સામે રસ્તો જોઈ રહ્યા છો, આ સામે મંદિર છે એ જગ્યા પર રહી અને આપણને અહીંયા આવ્યા છે. અહીંયા પણ એક નાનકડું મંદિર આવેલું છે, તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો. અને આજે તમે સામે જોઈ રહ્યા છો અહીંયા આ સામે એ મોહર નદી આવેલી છે. તો આપણને હવે ત્યાં જઈશું અને જે જગ્યા છે એ જગ્યા પણ આપણને જોઈશું. તો અહીંયાથી આપણને આવ્યા તમે જોઈ શકો છો આ રીતનો નાનકડો પગદંડી રસ્તો છે એ રસ્તાને આપણને જવાનું હોય છે. અને અહીંયાથી થોડા દૂર જશું એટલે જે મોહર નદી છે એ મોહર નદીની જે કિનારો છે એ કિનારાની અંદરથી તમે જે જગ્યા પર ભેંસ ફસાઈ ગઈ એ પણ તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અહીંયા નાના મોટા ઝાડવાઓ થઈ ગયા છે, કેમ કે આપણને હવે ચોમાસાના સમય આવે છે એટલે અહીંયા તમને હરિયાળી જોવા મળી રહેશે. તો આજના વિડીયોમાં આપણને દશામાના દર્શન સાથે સાથે અહીંયા અનલિમિટેડ ભોજનની પણ સુવિધા છે એ પણ આપણને જોઈશું. તો અહીંયા તમે જોઈ શકો સામે તમે જોઈ રહ્યા છો આ જે સામે છે એ જગ્યા પર દશામાં આવ્યા હતા, એટલે કે જ્યારે શારદામાની ભેંસ ફસાઈ ગઈ હતી પાણીમાં તો આ જગ્યા પર આવ્યા હતા. હવે આપણને એ જગ્યા પર જઈશું. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા બાવળના ઝાડ પણ છે. તો અહીંયા તમે આવો દિવસના સમયે તો અહીંયા જાળવીને જજો, કેમ કે અહીંયા કાંટા વાગવાની પણ શક્યતા હોય છે. આ તમે નદી જોઈ રહ્યા છો, આ મોહર નદી આવેલી છે. તો આજથી થોડા વર્ષો પહેલાં આ જગ્યા પર શારદામાની ભેંસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને દશામાં આવી અને અહીંયા પાણીમાંથી ભેંસ કાઢી હતી એ જગ્યા આપણને જોઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો આ રીતની એક નદી આવેલી છે. તો આ એ જ જગ્યા છે જે જગ્યા પર શારદામાની ભેંસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ દશામાં આવી અને શારદામાની ભેંસ પાણીમાંથી બહાર કાઢી હતી. અને ત્યારબાદ શારદામાને વરદાન આપ્યું કે તું જે માગે એ તને હું આપીશ. તો શારદામાએ કીધું હતું કે તમે મારા ઘરે આવીને બેસો. તો ત્યારથી જ અહીંયા મીનાવાડામાં દશામાં બિરાજમાન છે. તો હવે આપણને મીનાવાડા અંદર આવી ગયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું કંઈક આપણને અહીંયા પાર્કિંગ એરિયા જોવા મળે છે. અહીંયા પાર્કિંગની કોઈ પૈસા લેવામાં આવતા નથી, કેમ કે જે જગ્યા પર તમે પાર્કિંગ તમારું વાહન કરો છો એ જગ્યા પર એ જે દુકાન હોય એ જગ્યાએ તમારે માતાજીને અર્પણ કરવા માટે પ્રસાદ લેવાનો હોય છે. તો આ રીતનું અહીંયા પાર્કિંગ એરિયા આવેલો છે. તો તમારું વાહન અહીંયા પાર્કિંગ કરી શકો છો. ત્યારબાદ તમે મંદિરે દર્શન કરવા માટે જઈ શકો છો. તો આપણને હાલ આડા દિવસે આવ્યા છે એટલા માટે આપણને પબ્લિક જોવા નથી મળતું, પરંતુ આપણને દિવાસાના જે મેળો ભરાય છે એટલે કે અહીંયા 10 દિવસનો જે મેળો ભરાય છે ત્યારે આપણને આવે તો આપણને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા ના મળે તેવી પબ્લિક અહીંયા હોય છે. કેમ કે અહીંયા દશામાના દર્શન કરવા માટે હજારોને નહીં પરંતુ લાખોની સંખ્યામાં 10 દિવસ અહીંયા દશામાના દર્શન કરવા માટે ભક્તો આવે છે. તો આ રીતની કંઈક આપણને દુકાનો પણ અહીંયા જોવા મળે છે, જે હાલ ઘણી બધી દુકાનો બંધ છે. તો અહીંયા આ રીતનું બજાર પણ આપણને જોવા મળે છે. અને અહીંયા દશામાના દર્શન કરવા માટે એવું નથી ગુજરાતની અંદરથી પરંતુ ગુજરાતની બહારથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો અહીંયા પણ એક પાર્કિંગ એરિયા આવેલો છે. તો અહીંયા પણ આપણું વાહન પાર્કિંગ કરી શકીએ છીએ. તો હવે આપણને જે સામે રસ્તો જાય છે એ રસ્તે રહી અને જે મીનાવાડામાં દશામાનું મંદિર આવેલું છે તે જગ્યા પર આપણે દર્શન કરવા માટે જવાનું હોય છે. તો હાલ આપણને મંદિર તરફ જવા માટેનો જે મેન પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે એની સામે આપણને આવી ગયા છે, જ્યાં તમે દશામાની પ્રતિમાના દર્શન કરી શકો છો. જે મંદિરના પ્રવેશદ્વાર પણ નવી બનાવવામાં આવી છે. તો તમે અહીંયા દશામાની પ્રતિમાના દર્શન કરી અને ત્યારબાદ તમે મંદિર તરફ જઈ શકો છો. તો ચાલો આપણને હવે મંદિર તરફ જઈએ અને દશામાના દર્શન કરીએ. તો આ રીતનો કોઈ ગેટ બનાવવામાં આવેલો છે જે નવો બનાવવામાં આવ્યો છે. તો અહીંયા આપણે મંદિર તરફ જ્યારે જઈએ છીએ ગેટ પ્રસાર કરીને તો અહીંયા આપણને ઘણી બધી નાની મોટી દુકાનો જોવા મળે છે, જ્યાંથી તમે માતાજીને અર્પણ કરવા માટે નાળિયેર અગરબત્તી વગેરે લઈ શકો છો. જ્યારે તમે બીજું પણ ઘણી બધી વસ્તુઓ એમ તો ફોટા છે, હાર છે, ચૂંદડી છે વગેરે પણ આ જગ્યા પર મળી રહે છે. તમે એ પણ ખરીદી કરી શકો છો. ગુજરાતની અંદર દશામાના મુખ્યત્વે 2 મંદિર આવેલા છે, જેમ કે એક મોરાગઢ અને બીજું મીનાવાડામાં. તો આજે આપણને મીનાવાડામાં આવેલું દશામાનું મંદિર
જે જગ્યા પર શારદામાના સ્વરૂપમાં દશામાં બિરાજમાન છે, તો તમે શારદામાના દર્શન કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણને દર્શન કરીશું દશામાના, સાથે સાથે આ જગ્યા પર અનલિમિટેડ ભોજનની શું સુવિધા છે એ પણ તમને અમે બતાવીશું. તો મંદિર તરફ જતાં આ રીતની ઘણી બધી આપણને દુકાનો જોવા મળે છે, જેથી તમે માતાજીને અર્પણ કરવા માટે નાળિયેર, અગરબત્તી, ચૂંદડી, હાર વગેરે તમે ખરીદી કરી શકો છો. તો ચાલો આપણને મંદિર તરફ જઈએ. તો હાલ આપણને મંદિર નજીક આવી ગયા છે. તમે ઉપરની સાઈડ જોઈ શકો છો મંદિર તરફ જવા માટેનો રસ્તો. અહીંયા મુખ્યત્વે મીનાવાડામાં 2 મંદિર આવેલા છે. એક જૂનું મંદિર છે, તેના પણ આપણને દર્શન કરીશું. સાથે સાથે જે નવું મંદિર છે તેના પણ આપણને દર્શન કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મંદિરની નજીકનો અહીંયા બે ભાગમાં મંદિર વહેંચવામાં આવેલા છે. એક મંદિર ઉપર બનાવવામાં દશામાનું આવ્યું છે, જ્યારે બીજું મંદિર જે જૂનું છે એ નીચે આવેલું છે. અહીંયા શારદામાના પિતાજીની અહીંયા સમાધિ આવેલી છે, તો આપણને તે જગ્યા પર આપણને દર્શન કરીશું. આજે ઉપર રસ્તો જાય છે, એ રસ્તો દશામાના મંદિર તરફ જાય છે. અહીંયા મંદિરની બાજુમાં અહીંયા ભોજનાલય પણ આવેલું છે, જેની માહિતી આપણને આગળ લઈશું. તો આ રીતનો કંઈક અહીંયાનો વ્યૂ આપણને જોવા મળે છે. તો અહીંયા જે ભોજનાલય છે તેની શું સુવિધા છે એ પણ તમને બતાવીશું. તો ચાલો પહેલાં આપણને ઉપર આવેલું મંદિર છે એની બાજુમાં અહીંયા શારદામાના પિતાજીની સમાધિ આવેલી છે. તો અહીંયા તમે શારદામાના પિતાજીની સમાધિના દર્શન કરી શકો છો. તો આપણે શારદામાના પિતાજીના સમાધિના દર્શન કરી હવે પણ દશામાનું જે જૂનું મંદિર આવેલું છે ત્યાં આપણને આવી ગયા છે. તો તમે અહીંયા દશામાના દર્શન કરી શકો છો. અને આજના વિડીયોમાં અમને દશામાના દર્શન થયા છે, તો તમે પણ દશામાને માનતા હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. અને અમે તમને એક ક્લિપ એવી બતાવવાના છે જેને જોઈ અને તમને શું અનુભવ થાય છે અને તમને શું જોવા મળ્યું છે એ કમેન્ટમાં જરૂર બતાવજો. તો તમે જોઈ શકો છો અહીંયા નાળિયેર જે ચડાવવામાં આવે છે એ નાળિયેરનો ઢગલો આપણને હાલ જોવા મળી રહ્યો છે. તો આ રીતના જે ભક્તોની માનતા હોય એની માનતા પૂરી કરી અને આ રીતના નાળિયેર ચડાવવામાં આવે છે. અને આ રીતનું જે જૂનું મંદિર છે ત્યાં આપણને દર્શન કરી રહ્યા છે. તો આપણે આ મંદિરે દર્શન કરી અને હવે આપણને ઉપરનું જે મંદિર આવેલું છે એટલે કે જે જગ્યા પર શારદામાં ભક્તોને દર્શન આપે છે એ જગ્યા પર આપણને જઈશું અને ત્યાં પણ આપણને દર્શન કરીશું. કેમ કે આરતીના સમયે શારદામાં એ જગ્યા પર આવે છે અને ભક્તોને આરતીના સમયે દર્શન આપે છે. એ જગ્યા પર આપણને જવાના છે. તો હાલ તમે જોઈ શકો છો અહીંયા પણ એક દશામાની પ્રતિમા આવેલી છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. અને તમારી માટે અમે ખાસ એટલા માટે જ વિડીયો બનાવ્યો છે કેમ કે દિવાસાના ગણતરીના દિવસો બાકી છે, એટલા માટે તમે પણ આ જગ્યા પર આવી અને દશામાના દર્શન કરી શકો છો. તે માટે અમે તમારા માટે વિડીયો બનાવ્યો છે અને અમારા વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા દશામાના દર્શન કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કેમ કે તમે અંદાજો લગાવી શકો છો કે આ જગ્યા પર કેટલા નાળિયેર ચડાવવામાં આવતા હશે. તો ચાલો આપણને ઉપરના ભાગમાં જઈએ અને દશામાના દર્શન કરીએ. તો આ રીતના પગથિયા આવેલા છે, એ પગથિયા ચડી અને આપણને ઉપરના ભાગમાં જવાનું હોય છે. તો અહીંયાથી આપણને થોડાક દૂર જઈશું એટલે મેન મંદિર છે એ આપણી સામે આવી જાય છે. તો અહીંયા આ રીતનો કંઈક આપણને વ્યૂ જોવા મળે છે. મંદિરની બહારનો વ્યૂ કંઈક આ રીતનો જોવા મળે છે. મંદિરનું પરિસર તમે જોઈ શકો છો, મોટું પરિસર બનાવવામાં આવેલું છે. તો અહીંયા પણ તમે દશામાના દર્શન કરી શકો છો. અને આજના વિડીયોમાં તમને અમે જે દર્શન કરાવવાના છે એ ફરી એકવાર કહું છું કે એ ક્લિપ જોઈ અને તમને શું લાગે છે, તમને શું જોવા મળે છે એ કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો આપણને તમને દશામાના દર્શન કરાવીએ. તો આ જે મંદિર છે એ મંદિર હાલ આપણને બંધ જોવા મળી રહ્યું છે. તો તમને મંદિરની બહારથી તમે જે દશામાના પ્રતિમા છે તેના દર્શન કરાવીશું. અહીંયા શારદામાં જે જગ્યા પર આવી અને ભક્તોને દર્શન આપે છે એ જગ્યાની નજીક આપણને આવી ગયા છે. તો અહીંયા ઘણા બધા ભક્તોની માનતા હોય એ જગ્યા પર મંદિર પણ બાંધતા હોય છે. અને તમે જોઈ શકો છો જય દશામાં જે પણ નવદંપતિ આ જગ્યા પર આવીને સંતાન પ્રાપ્તિની માનતા માની હોય એ મનોકામના પૂર્ણ થાય ત્યારબાદ આ જગ્યા પર એ બાળકનો ફોટો લગાવવામાં આવે છે. તો તમે ચારી પર જોઈ શકો છો આ રીતના ઘણા બધા ફોટા લગાવેલા છે. તો તમે પણ તમારી કોઈ પણ મનોકામના હોય તો આ મંદિરે આવી અને મનોકામના માગો, તમારી પાસે 101% મનોકામના પૂર્ણ થશે. તો ચાલો આપણને હવે મંદિરમાં જઈએ, એટલે કે મંદિરની બહાર તમને દર્શન કરાવીશું. કેમ મંદિર બંધ છે ને મંદિરની બહાર પણ તમને દર્શન કરાવીશું. તો મંદિર બહારથી આપણને આ રીતનું જોવા મળે છે. તો હવે આપણે દશામાના દર્શન કરીશું અને જે જગ્યા પર શારદામાં આવી અને ભક્તોને દર્શન આપે છે એ જગ્યા પણ આપણને જોઈશું. તો આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો અહીંયા શારદામાં આવી અને ભક્તોને દર્શન આપે છે. અહીંયા તમે કાલકામાના અને દશામાની પ્રતિમાના તમે દર્શન કરી શકો છો. આ તમે જગ્યા જોઈ રહ્યા છો, આ જગ્યા પર શારદામાં આવી અને ભક્તોને દર્શન આપે છે. અને હવે તમને એ ક્લિપ બતાવવા જઈ રહ્યા છે. જે ક્લિપ તમે જોઈ અને મનમાં તમારા શું વિચાર આવે છે એ કમેન્ટ કરીને અમને જરૂર બતાવી દો. તો અહીંયા મંદિરમાંથી એક માતાજી નીચે ઉતરી રહ્યા છે. તે માતાજીને જોઈ અને તમને શું મનમાં વિચાર આવે એ કમેન્ટ કરીને અમને જરૂર બતાવી દો. તો ચાલો આપણને હવે નીચેના ભાગમાં આવી ગયા છે. અહીંયા મંદિરમાં દર્શન કરી અને તમે જ્યારે બહાર આવો છો એટલે અહીંયા તમને જે ભેંસો આવેલી છે એ ભેંસોને ચારો ખવડાવતા ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. અહીંયા જે પણ ભક્તો મહિનાવાળા દર્શન કરવા માટે આવે છે એ નીચેના ભાગમાં આવે છે. એટલે આ રીતના અહીંયા જે
અહીંના જે વ્યક્તિ છે એટલે કે અહીંના જે સ્થાનિકો છે એ આ રીતની નાની નાની ભારીઓ બાજરીના પૂરાની મકાઈના પૂરાની બનાવી અને આ જગ્યા પર લાવે છે અને જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને વેચવામાં આવે છે અને એ વ્યક્તિ આ જગ્યા પર ભેંસને ચારો ખવડાવે છે. ત્યારે અહીંયા તમે જોઈ શકો છો એક કાકાની હાથમાં એક આ રીતનું નાડું હોય છે, એ નાડું આપવામાં આવે છે. તમે એ નાડું પણ લઈ શકો છો. ત્યારબાદ તમે જ્યાં મંદિરમાં જે નારિયેળ તમે માતાજીને ધરાવ્યું છે એ નારિયેળ ફોડવા માટેની એક જગ્યા ફિક્સ કરવામાં આવી છે. તો આ જગ્યા તમે જોઈ રહ્યા છો, આ જગ્યા પર નારિયેળ વધારવામાં આવે છે. તો તમે અહીંયા નારિયેળ વધારી શકો છો. ત્યારબાદ મંદિરમાં દર્શન કરી અને તમે જેવા બહાર આવો છો એટલે મંદિર સામેથી કંઈક આપણને કેવી રીતનું જોવા મળે છે એ મંદિર તમને બતાવીશું. અને અહીંયા 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન છે. એ ભોજનમાં આપણને શું શું જમવા માટે આપવામાં આવે છે એ પણ તમને હું બતાવીશ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની ઘણી બધી અહીંયા ભેંસો બોધેલી હોય છે જે સ્થાનિક લોકોની હોય છે. અને હાલ આપણને જે મંદિર આવેલું છે એ મેન મંદિર છે એની સામે આપણને આવી ગયા છે. મંદિર સામેથી આપણને સુંદર મંદિર જોવા મળી રહ્યું છે. તો આ રીતનું કંઈક આપણને મંદિરનું પરિસર જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મંદિરમાંથી આપણને બહાર આવીશું એટલે એ જગ્યા પર આપણને જઈશું જે જગ્યા પર માત્ર 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન આવેલું છે. તો આ તમે જે સામે જોઈ રહ્યા છો એ જગ્યાથી મંદિરના દર્શન કરવા માટે જવાય છે. અને એ મંદિરની બાજુમાં જ એ જૂનું મંદિર છે એની બાજુમાં અહીંયા ભોજનાલય આવેલું છે. એ ખાલી 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન શું શું આપવામાં આવે છે એ પણ તમને મેં જણાવીશું. અને એના જે કર્મચારી છે તેમની સાથે પણ આપણને વાત કરીશું. તમે જોઈ શકો છો આ રીતનું કંઈક અહીંયા ભોજન ખંડ આવેલો છે. અહીંયા બાજુમાં શારદામાના પિતાજીની સમાધિ છે જે આપણને દર્શન કર્યા હતા અને ફરી પણ શારદામાના પિતાજીના દર્શન કરાવ્યું. તો અહીંયા શારદામાના પિતાજીની સમાધિ છે તેના તમે દર્શન ફરી એકવાર કરી શકો છો. હવે આપણને અહીંના જે ભોજનાલય છે એ ભોજનાલયનો ખંડ તમને બતાવ્યું એટલે કે રૂમ બતાવ્યો. તો આ રીતનું કંઈક આપણને સુંદર વ્યૂ જોવા મળે છે. આ જગ્યાએ આપણને નીચે બેસીને જમવાનું હોય છે. અહીંયા કોઈ ટેબલ નથી, કોઈ ખુરચી નથી, પરંતુ આપણને જે ઘેર આપણને જે ભોજન કરીએ છીએ એ રીતનું અહીંયા સુવિધા આવેલી છે. આપણને એ જ જમવાનું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ભોજન કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ આપણે જોઈશું. ચાલો પહેલાં આપણને વાત કરીએ. અહીંયા 400-500 ભાઈ ભક્તો જમવા જાય છે. અને અહીંયા બાજુમાં પેલું મંદિર પણ આવેલું છે. દર્શન પણ થાય નીચે મંદિર નીચે જ છે. જય દર્શન ભાઈ ભક્તો જમવા આવે છે. 40 રૂપિયામાં જમવાડી છે અનલિમિટેડ. બાપુજીની સમાધિ હતા બાજુ પર જ આવેલી મંદિર નીચે. જોડે બીજું દાળ ભાત દરેક ભક્તો આવે છે જમવા માટે. ફૂલ જમવાનું મળે છે 40 રૂપિયામાં. દાળ ભાત શાક પૂરી દાળ ભાત પૂરી શાક મળે છે. અનલિમિટેડ મળે છે. અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે. હા, ભાઈ ભક્તો મળે છે. તો આપણને સરસ માહિતી આપી. અહીંયા આ રીતના સ્વચ્છ રીતે આ જગ્યા પર ભોજન બનાવવામાં આવે છે જે માત્ર 40 રૂપિયામાં અનલિમિટેડ શાક પૂરી ભાત વગેરે આ જગ્યા પર આપવામાં આવે છે. તો તમે જોઈ શકો છો હાલ અહીંયા શાક બની રહ્યું છે. બાજુમાં અહીંયા દાળ તમે જોઈ શકો છો. આ રીતની અહીંયા સ્વચ્છ દાળ બનાવવામાં આવે છે. જે તમે હોટલમાં જમો છો, જે તમે 100-150 રૂપિયા આપીને જે જમો છો એ પણ અનલિમિટેડ ના હોય, પરંતુ આ જગ્યા પર દશામાના મંદિર અહીંયા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવેલું જે એક સંચાલક ભોજનાલય છે જે માત્ર 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે. જેમ કે પૂરી શાક ભાત અને દાળ આ જગ્યા પર આપવામાં આવે છે. જે તમે હોટલમાં 300-400 રૂપિયા આપીને જે ભોજન કરો છો એ માત્ર અહીંયા તમને 40 રૂપિયામાં આપવામાં આવે છે. અને દિવસના જે મેળો ભરાય છે એમાં અહીંયા હજારોની સંખ્યામાં નહીં પરંતુ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. અને અહીંયા જે 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન આપવામાં આવે છે તેનો પણ લાભ લે છે. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો હાલ પણ ભોજન જમી રહ્યા છે. તો આ રીતના અહીંયા પીરસવામાં આવે છે. અહીંયા પાણીની પણ સુવિધા છે. તમે અહીંયા પાણી પણ પી શકો છો. અહીંયા બાજુમાં આ જગ્યા પર જે ભોજન લેવામાં આવે છે એ ભોજન કેવી રીતે જમવા બેસે છે એ પણ તમને બતાવ્યું. તમે જોઈ શકો છો જેમ તમે ઘરે બેસીને ભોજન કરો છો એ જ રીતે આ જગ્યા પર ભોજન કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવે. તો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ના ભૂલતા. અને ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે એ પણ ઓન કરી દેજો. અને આ ક્લિપ જોઈ અને તમારા મનમાં શું વિચાર આવે છે એ પણ અમને જરૂર બતાવજો. ચાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય દશામાં, જય મા મોમાઈ. ભવના મેણા દશામાં ભાંગે જોરે માં દોડી દોડી આવો તારે ધા
સાસુ સંતાવે બોલે પરણ્યો રે માં કોને કહું દલડાની આ વાત રે ભવના મેળા દશામાં ભાંગજો રે માં એ મારી ભવના મેળા દશામાં ભાંગજો રે માં દુખિયા નિવારે માડી આવજો રે માં દુખિયા નિવારે માડી આવજો રે માં કરજો માડી કુળની રખવાડજો ભવના મેળા દશામાં ભાંગજો રે માં એ મારી ભવના મેળા દશામાં ભાંગજો રે માં મેણા ભાંગો ને જીવન આપજો રે માં મેણા ભાંગો ને જીવન આપજો રે માં હૈયો મારો મહિમા તારો ગાયજો ભવના મેળા દશામાં ભાંગજો રે માં ભવના મેળા દશામાં ભાંગજો રે માં દોડી દોડી આવો તારે ધામજો ભવના મેળા દશામાં ભાંગજો રે માં ભવના મેળા દશામાં ભાંગજો રે માં ભવના મેળા દશામાં ભાંગજો રે માં ભવના મેળા દશામાં ભાંગજો રે હે મારા માડી રે તું દસ દસ અવતાર વાળી હે મારા માડી રે તું દસ દસ અવતાર વાળી હે તારું નામ છે દશા માડી હે તારું નામ છે દશા માડી શારદા કુંવર ને કોટે રમનારી માં શારદા કુંવર ને કોટે રમનારી
સાંભળે હે તો પરગટ પર ચાપુરે માએ તો પરગટ પર ચાપુરે અવતાર વાળી એ તારું નામ છે દશામાડી એ તારું નામ છે દશામાડી દશામાના વ્રત જે કરશે એના દશામાં દુખડાર હરશે હો કંકુ શ્રીફળ ને માન ચુંદડી જે ધરશે એની મનોકામના પૂરી માં કરશે ભૂત પલિત રે વાગે હે મારા માડી રે તું તો કડી ના કાંગરે વનારી એ હીરા બાના કોઠે રમનારી માતું હીરા બાના કોઠે રમનારી અવતાર વાળી એ તારું નામ છે દશામાડી એ તારું નામ છે દશામાડી ભક્તિ નો રંગ જીવનથી જાય ના કદી ખોટું કોઈનું મારાથી રે થાય ના ઓ આ જન્મે મળ્યા એવા જન્મો જન્મ મળજો સાચા માવતર થઈ અમને સંભાળજો પાળેથી પાછું કોઈ જાય નહીં હે મારા માડી રે તો છવાગઢ મોરાગઢ વાળી એ તને નમન કરે છે નર નારી માં તને નમન કરે છે નર નારી અવતાર વાળી એ તારું નામ છે દશામાડી એ તારું નામ છે દશામાડી ઓ તારું નામ છે દશા